મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે ફરવા જવાનું છે. આજે જવાનું છે ગળતેશ્વર ને મહાદેવના દર્શન કરવા. તો તમે બ્લોગમાં એન્ડ લગીને બન્યા રહેજો. તો ચાલો મિત્રો, તો અમે બે ભાઈઓ રસ્તે પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો રસ્તાનો વ્યૂ કંઈક આવા છે. તો અહીંથી અમારે કાપોદ્રા જવાનું છે, પછી ત્યાંથી રિક્ષા પકડવાની છે, ત્યાંથી પછી આપણે ક્યાં જવાનું છે ભાઈ? કામરેજ જવાનું. હાલો તો કન્ટિન્યુ રહેજો વિડીયો. और जान में तुझ पे वार ना 100 કરી લીધા છે. તમે જોઈ શકો છો આ રોહિતભાઈ ને બધા દર્શન કેવા લાગ્યા મહાદેવના દર્શન? તમારો ભાઈ પ્રકાશભાઈ, તમારે કઈ કહેવાનું? થઈ ગયું અમને. હા, તો દર્શન કરી લીધા છે. હવે જઈ કંઈક ખાવા જઈ. પ્રકાશભાઈ કરાવે છે નાસ્તા. હાલો. ગાડી કાઢી લીધી છે, હવે જાય છે. હવે બુલેટ ગાડી નાસ્તો કરવા. આ તો વિડીયોમાં સાવરિયા પેલ છે રોહિતભાઈ, મારો પ્રકાશભાઈ. આ ભાઈ ને ગળી ખાવાનો શોખ છે પેલા. આ ભાઈ ને તીખી અહીંયા વેળ આવી ગઈ છે. તો ફાઇનલી ભેળ ખાઈ લીધી ને મસાલા સોડા લાવ્યા છે રોહિત ભાઈ. કઈક ખેલ કરે છે, જોઈએ. ઓલું કર્યું ના થાય જ નહીં આમાં ભાઈ, કઈ નહીં થાય. રહેવા દે. વરસાદ આવ્યો છે, ઉભો રહે પછી જાય પછી લાવવાનું. હાલો મિત્રો, તો ફાઇનલી નીકળી ગયા છે. વરસાદ થોડોક રહી ગયો હતો
કે હવે જો ફાઇનલી નીકળી ગયા છીએ ઘર તરફ. હવે જોઈએ છે પલ્લી જાય કે હવે કોરા રહી. ફાઇનલી આ જો તમે વરસાદ કેટલો આવ્યો ને અમારે હલવાઈ ગયા છીએ ખાલી પીટના. આ તમે જો આ અમારી ગાડી છે. આ જો આ બધા જો પલ્લી નામ જોવો તો ખરી. ભાઈ રોહિતભાઈ કેમ છો ભાઈ? આ જો આ ભાઈ તે તો અડધા પલ્લી ગયા. આપણે તો વચ્ચે બેઠા વચ્ચે વાળા ફાયદા મારે જોઈને તમને ખબર છે ભાઈ. એટલે હવે હલવાઈ ગયા છીએ. જે ઘરે પહોંચીએ તે વિડીયો એન્ડ કરી નાખશું. આવતા હોય તો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને વરસાદના ચાલતા જ ગયા છીએ. તો અહીંના વિડીયો એન્ડ કરું છું. જય માતાજી. અને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક બાય બાય.